તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર ધારેડી ગામના પાટિયા પાસે ખાનગી બસમાં લાગેલ આગને લઈને ખુલાસો કરવામાં આવ્યો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારેડી ગામના પાટિયા પાસેના વિસ્તારમાં આજરોજ તારીખ 7/1/2025ના રોજ સાંજના 7 વાગ્યાના આસપાસના સમય દરમિયાન ધારેડી ગામે ક્રિષ્ના હોટલની બાજુમાં માલિક લઘરાભાઈ વાલાભાઈ બોળિયાની નંબર GJ03 BT 5006 નંબરવાળી હરે ગોપાલ ટ્રાવેલ્સ ખાનગી બસ ઠળિયા ગામેથી સુરત મુકામે જઈ રહી હતી ત્યારે એન્જિનની ખામીને કારણે બસ સળગવાની ઘટના બનવા પામેલ। તે સમયે બસમાં ડ્રાઈવર અરવિંદભાઈ ભીખાભાઈ સાંબર સહિત 9 પેસેન્જર હતા। ઘટના બનવાની સાથે ડ્રાઈવર સહિત 9 પેસેન્જરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવેલ, જેથી કોઈ જાનહાનિ થવા પામેલ નથી અને તે સમયે ત્વરિત ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી અને આગ કંટ્રોલમાં લેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઘટના સ્થળે અલંગ પોલીસ સ્ટાફ, તાલુકા પંચાયત સ્ટાફ અને મામલતદાર કચેરી સ્ટાફ સહિતના ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થવા પામેલ હોવાનું જાણવા મળ્યું હતું।